રાઇઝિંગ રાજકોટમાં જો સૌથી કોઈ એટ્રેક્ટિવ પોઈન્ટ હોય ને તો એ આ છે સ્કેચીસ ઓફ ટનલ, કે જ્યાં રાજકોટના અલગ અલગ આર્ટિસ્ટ દ્વારા રાજકોટની બધી જગ્યાઓ અહીંયા સ્કેચ સ્વરૂપે રાખવામાં આવી છે. જેમ કે આ પરા બજાર છે જે હજી પણ ચાલુ છે ને આપણે કહેવાય ને કે કરિયાણા માટે પરા બજારમાં જતા હોઈએ છીએ. મોરાવાડ છે, મસાલા બજાર છે, આપણા દાદા દાદી મમ્મી પપ્પા હજી આપણે લોકો ત્યાં મસાલા લેવા તો જઈએ જ છીએ. દાણાપીઠ છે, કરિયાણા માટે આપણે લોકો જતા હોઈએ છીએ. બહુચરજી નાકા, અમુક જગ્યા અહીંયા એવી છે કે મેં પણ પહેલી વાર જોઈ. એમ થયું કે રાજકોટમાં આવી કોઈ જગ્યા છે. લાખાજીરાજી વેજીટેબલ માર્કેટ, જે આપણે અત્યારે લાખાજીરાજી રોડ કહેવાય છે. લોહાણાપરા, જે હજી પણ છે અત્યારે. ગુજરી બજાર, બોઘાણી શેરી, પ્રહલાદ સિનેમા. આઈ થિંક તમે નામે નહીં સાંભળ્યું હોય કે રાજકોટમાં આવું કોઈ સિનેમાઘર હતું કે નહીં એમ. નવી સ્કાયલાઇન, સામે કાંઠે, ઘણા બધા સાંભળતા હોય સામે કાંઠે જવાનું છે. જે રાજકોટનું ફોટા પાડવા માટેનું અત્યારે કહેવાય ને કે હોટસ્પોટ છે એવું. રૈયા નાકા ટાવર, બંગડી બજાર છે, બેડી નાકા ટાવર છે. રાજકોટમાં જે 4 ઋતુઓ થાય છે ને એનું પણ અહીંયા મસ્ત ચિત્ર દેખાડવામાં આવ્યું છે. નાસ્તા બજાર છે રાજકોટની, કંસારા બજાર છે, રાજશ્રી સિનેમા છે કે જે હજી પણ ચાલુ છે. રાજકોટનો પતંગ ઉત્સવ ભાઈ જોરદાર. જૂના રાજકોટની ગલીઓ કે હજી તમે જ્યારે જૂના રાજકોટમાં જાવ ને એટલે તમને જોવા મળવાની છે. રાજકોટનો ધમધમતો એવો ધર્મેન્દ્ર રોડ, રાજકોટનું બસ સ્ટેશન, ખત્રીવાડ, ક્રાઇસ્ટ ચર્ચ, જૂના રાજકોટનું નિહંગાવા લોકલ, મિસોનિક હોલ, ભીચરી નાકું. એટલે આઈ થિંક આપણે ભીચરીને જતા હોય છે ને ત્યાં જે ખૂણા ઉપર જગ્યા આવે છે આ એ જગ્યા છે કે ભીચરીનું નાકું. આ બધી જ પેઇન્ટિંગ્સ જે તમે અહીંયા જોઈ રહ્યા છો તે કોઈના કોઈ આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવી છે અને આરએમસી દ્વારા તેને અહીંયા રાખવામાં આવી છે. અને અમુક પેઇન્ટિંગ્સ તો એવી છે જે રાજકોટની છે અને જર્મન કે બીજા કોઈ દેશમાં એ પેઇન્ટિંગ મૂકવામાં આવી છે. બહુ મોટી વાત કહેવાય કે ગૌરવની વાત કહેવાય.